સન્માનની સાથે અપમાન પણ આવે. તમે આરતીબેનના સમર્થનમાં કેમ બોલો છો? જો મારે આરતીબેનના સમર્થનમાં કંઈ લેવા દેવા નથી ને એના વિરોધમાં લેવા દેવા નથી. મારે તો એ મુદ્દા સાથે એટલું જ કે કોઈ પણ જાહેર જીવનમાં જીવતી વ્યક્તિ હોય તો તમારે સન્માનની સાથે અપમાન પણ આવે. તો તમે જ્યારે પબ્લિકલી સામાજિક રીતે આગળ આવો છો, તમને સમાજ સ્વીકારે છે, તો સ્વાભાવિક છે કે તમે જે સ્ટેપ લીધું છે એ સમાજમાં સ્વીકાર્ય નથી તો એનો વિરોધ થવાનો છે. એ વિરોધ સહન કરવાની તમારામાં શક્તિ હોવી જોઈએ. એક ઘર છોડનાર દીકરી એના પિતાને જાહેરમાં સોશિયલ મીડિયામાં કન્ટેન્ટથી એવું કહે કે તમારે ઘરમાં એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેનાથી દીકરી એમ કહી શકે કે હું આવો પ્રેમ કરું છું મારે જવું છે. તમે ગયા પછી પણ તમારા નિવેદનો જે પ્રકારે સ્ટન્ટબાજી એક આખી નેગેટિવ ઊભી કરી અને મીડિયામાં સોશિયલ મીડિયામાં રહેવાના જે કોઈ પણ પ્રયત્ન કરતા હોય, મારે કોઈ લેવા દેવા જ નથી એ પ્રકરણમાં. મારે પ્રશ્ન એ છે કે જ્યારે આવી પ્રવૃત્તિઓ થાય ત્યારે બીજી પ્રોત્સાહિત ન થવું જોઈએ. તમારા પૂરતો પ્રશ્ન તો વાંધો નથી, તમે સ્ટેપ લઈ લીધું છે, તમે આનંદ કરો. શા માટે તમે મીડિયા અને સોશિયલ મીડિયા રીલો બનાવીને બધું ખોટા બખેડા કરો છો? તમે તમારું જીવન જીવો. સમાજે તમને મંજૂર નથી, સમાજમાં તમારે રહેવું નથી, સમાજની રીતિ વિચારોથી તમારા વિચારો અલગ છે, તમારી રીતે જીવવા સ્વતંત્ર છો, કોઈ ના નથી પડતું.